जय श्री कृष्ण बधाने ने जय माताजी। तो आज इंस्टंट बाजरीना रोटलामांथी बनता लाडू बनावीशुं। तो તમે જોઈ શકો છો રોટલામાંથી બનતા લાડુ તૈયાર થઈ ગયા છે। એકદમ સોફ્ટ લાડુ તૈયાર થઈ ગયા છે। આ છે 500 ગ્રામ જેટલું મારું ડેસિકેટ કોકોનટ લીધું છે। બધી વસ્તુ મેં 500 ગ્રામની પેકેટ લઈ લીધા છે આ રીતે, કારણ કે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે। તો મેં તમારા બધા જોડે જે મેં વસ્તુ મંગાવી હતી એ શેર કરી છે, કારણ કે મોલમાં આ રીતે અત્યારે બહુ એકદમ સરસ મળતું હોય છે। તો જરૂરથી તમે બી લઈ શકો છો, અને અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો ભાવમાં બી તમને સરળતા રહે છે। તો બધી વસ્તુ મેં 500 ગ્રામની આ રીતે પેકેટ, કાજુ છે, બદામ છે, પછી ખજૂર છે, ડેસિકેટ કોકોનટ છે, એ બધી વસ્તુ મેં મારે અત્યારે હવે રેસીપી જે શિયાળાની સિઝનની બનાવવાની હતી તો આ રીતે બધી વસ્તુ મેં મંગાવી હતી। તો મેં તમારા બધા જોડે આ રીતે શેર કરી છે, તો તમે બી લઈ શકો છો। અને આ તમે જોઈ શકો છો જે ખજૂર છે, જે ખજૂર એકદમ સોફ્ટ છે, બિલકુલ અંદર બીજવાળો ભાગ નથી। અને ફ્રેન્ડ્સ, આ રીતે ખજૂરમાં એક કાંટા ચમચી બી આવતી હોય છે, જેથી કરી અને આપણો હાથ છે એ બિલકુલ બગડશે નહીં। તો જુઓ, બજારમાં અત્યારે કેટલું સહેલું એ વસ્તુ મળતી હોય છે। આ થોડો ભાવ આનો વધારે હોય છે, પણ એકદમ એટલી સરસ હોય છે ને આ ખજૂર, કે તમે મોંમાં મૂકતા જ એકદમ પીગળી જાય એવી આ ખજૂર સરસ તૈયાર બજારમાં આ રીતે બી મળતી હોય છે। તો અત્યારે મેં આ રીતે એક ખોખું મેં અત્યારે 500 ગ્રામનું છે અત્યારે આ ખજૂર બી લીધી છે, પણ આમાં જેટલો આપણે ઉપયોગ કરીશું એટલી જ ખજૂર લઈ શકીએ છીએ। તો જરૂરથી શિયાળામાં તમે ખજૂર ઘરમાં ખાતા હો તો આ રીતે તમે મંગાવી શકો છો। એકદમ સોફ્ટ છે, જુઓ અંદર એકદમ બીજવાળો ભાગ નથી, બિલકુલ જે બીજ આવે છે એ છે જ નહીં અંદર। હવે આપણે લાડુ બનાવવાની પહેલી પ્રોસેસ કરીશું। એક વાટકી મેં અત્યારે ગોળ લીધો છે, અડધી વાટકી ઘી લીધું છે, અડધી વાટકી જેટલી બદામ છે, અડધી વાટકી જેટલા કાજુ છે, અને આ છે અત્યારે ચારોળી છે, અને આ ગુંદર છે। હજુ આપણે આમાં ઘણી બધી વસ્તુ ઉમેરીશું। તો સૂંઠ પાવડર છે, દ્રાક્ષ છે, અને એલાયચી પાવડર છે। તો બસ આટલી સામગ્રીથી ઇન્સ્ટન્ટ જે બાજરીના રોટલામાંથી બનતા લાડુ બહુ જ સરસ તૈયાર થઈ જાય છે। કોઈ ઝંઝટ લોટ શેકવાની નથી। તમને લોટ શેકવામાં થોડી તકલીફ થતી હોય તો આ રેસીપી મારી જોયા પછી જરૂરથી તમને કમેન્ટ કરવાનું મન થઈ જશે કે એકદમ ઇઝી અને એકદમ હેલ્ધી આ બાજરીના રોટલામાંથી બનતા લાડુ સરસ તૈયાર થઈ જાય છે। તો મેં ગુંદર બી આ રીતે મિક્સરમાં ક્રશ કરી દીધો છે। હવે 2 ચમચી મેં એકદમ ઘી લઈ લીધું છે। એકદમ જાડી કડાઈ લેવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે પાતળી કડાઈ લેશું તો દાજી જશે મિશ્રણ આપણું। હવે 2 ચમચી ઘી નાખી અને એમાં અત્યારે મેં બદામને શેકી લીધી છે। બદામ બહુ લાલચ પડતી નથી કરી દેવાની, સેજ જ તો આમ શેકાવાની સુગંધ આવે એટલે આપણે બદામને કાઢી લેવાની છે। તો આ આપણી બદામ અત્યારે શેકાઈ ગઈ છે। હવે આપણે અહીંયા કાજુનો ઉપયોગ કરીશું। જેટલી આપણે ડ્રાયફ્રૂટ લીધું છે એ ડ્રાયફ્રૂટને બધું ઘીમાં શેકીને જ પછી લેવાનું છે। અહીંયા તમારે ઘીમાં પસંદ ન હોય તો તમે તેલમાં બી શેકીને લઈ શકો છો। ઓછું ઘી ખાવા માંગતા હો તો તમે તેલમાં પહેલાં આ રીતે બધું ફ્રાય કરી અને પછી તમે લાડુ ઘીમાં બનાવી શકો છો। તો ત્યાર પછી દ્રાક્ષ છે અને ચારોળીને બી મેં ઘીમાં આ રીતે શેકી દીધી છે। પણ ફ્રેન્ડ્સ, ઘી તમારે જોઈતું હોય એટલું થોડું નાખીને જ બધી વસ્તુને શેકવાની છે। સૌથી પહેલાં જ આપણે જાજુ અડધી વાટકી જેટલું ઘી નાખી અને નથી આ રીતે બનાવવાનું। તમે મારા લાડુ લાસ્ટ તક જોશો તો જ તમને ખબર પડશે કે બહુ મારા લાડુ ઘીવાળા નથી, તો બી ઓછા ઘીમાં બી એકદમ ટેસ્ટી અને સરસ તૈયાર થઈ જાય છે। તો 3 ચમચી જેટલું મેં અત્યારે નાળિયેરનું છીણ લીધું છે। આ બી મેં એક 500 ગ્રામનું પેકેટ મંગાવ્યું છે। તો જુઓ, આ એકદમ સરસ આપણું નાળિયેર બી લાસ્ટમાં જેટલું ઘી બચ્યું હતું એમાં મેં શેકી દીધું છે। હવે અહીંયા ફરી મેં 1 ચમચી ઘી લીધું છે। હવે 1 ચમચી ઘી લીધું છે, એમાં જે આપણી ખજૂર છે એને બી અહીંયા ઉમેરી છે। અહીંયા ખજૂર ઓપ્શન છે, તમારે ખજૂરનો ઉપયોગ ના કરવો હોય તો સિમ્પલ જ તમે ડ્રાયફ્રૂટ જે ઘીમાં શેકી અને પછી ગોળમાં આ રીતે બાજરીના રોટલાના લાડુ તમે
આસાનીથી બનાવી શકો છો. પણ હા, બાજરીના રોટલા બનાવતા હો તો એમાં મીઠું નથી નાખવાનું, કારણ કે એવું નહીં ચાલે કે તમારા બાજરીના રોટલા બચી ગયા હોય તો તમે એમાંથી લાડુ બનાવી શકો છો, કારણ કે એમાંથી થોડો ખારાશવાળો ભાગ આવશે. તો સ્પેશિયલ તમારે જો લાડુ બનાવવા હોય તો તમારે 2 રોટલા એકદમ મીઠા વગરના બનાવવા પડશે. જેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો લાડુ એટલા રોટલા તમારે મોડા બનાવવા પડશે. તો હવે જુઓ, એકદમ વાતુમાં જ મારી ખજૂર બી શેકાઈ ગઈ છે. હવે પછી મેં ફરી ઘી લીધું છે અને એમાં મેં ગુંદરને શેકી દીધું છે. હવે ગુંદરે એકદમ ઘીમાં શેકાઈ ગયો છે. પછી આપણે બધું શેકાઈ ગયા પછી થોડું ઠંડુ થયું. ઠંડુ થયા પછી મિક્સરમાં આ બધી વસ્તુને આપણે પાવડર કરી દેવાનો છે. જુઓ, આ ગુંદરે એકદમ સરસ ઘીમાં શેકાઈ ગયો છે. હવે આ બધી વસ્તુનો એકદમ સરસ પાવડર થઈ ગયો છે. તો એક પ્લેટમાં એને કાઢી લેવાનું છે. હવે આ બધી પ્રોસેસ થઈ ગયા પછી સાઈડમાં મૂકી દીધું છે. પાવડર એકદમ સરસ થઈ ગયો છે આપણો ડ્રાયફ્રૂટનો. હવે આપણે અહીંયા રોટલા બનાવવાના છે. તો રોટલા બનાવતી વખતે મેં તમને પહેલાં પાણી બતાવ્યું છે કે મેં બિલકુલ એમાં મીઠું નાખ્યું નથી. હવે આપણે બાજરીના લોટને આ રીતે ચાળી દેવાનો છે. ચાળી અને પછી જેટલું જોઈએ એટલું, આપણે ગુજરાતીએ છીએ તો બધાને બહેનોને રોટલા કેમ કરવા એ તો આવડતા જ હોય છે. પણ રોટલા બી મેં 2 ટાઈપના બતાવ્યા છે. એક તમને જેને કોઈને હાથથી ન આવડતા હોય આ રીતે, તો એ બી પાટલીમાં બી બનાવી શકો છો અને હાથથી બી બનાવી શકો છો. તો જુઓ, આ અત્યારે હું પહેલો રોટલો બનાવું છું, હાથથી બનાવું છું. જે રીતે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતમાં તો આપણે એક જ ભાષામાં બોલતા હોઈએ છીએ, બાજરીના રોટલાને ટીપીને બનાવવાના, મતલબ કે હાથથી બનાવવાના. તો આ મેં હાથથી બી બતાવ્યા છે. તો આ રીતે કિનારીઓ એને સૌથી પહેલાં પાતળી કરી દેવાની છે અને પછી જે હથેળી હોય છે આપણી હાથની, એનાથી રોટલાને એકદમ ટીપતું જવાનું છે, મતલબ કે એને સેટ કરતું જવાનું છે રોટલાને. અને એકદમ રોટલો આપણો કિનારીએથી એકદમ આ રીતે કરતું જવાનું છે. તો એકદમ રોટલો ગોળ થશે અને પતલો રોટલો તૈયાર થઈ જાય છે. તો એક હાથથી બતાવ્યો છે અને એક રોટલો મેં પાટલીમાં બી બતાવ્યો છે, જેથી કરી અને કોઈ બહેનોને જો આ રીતે ન આવડતું હોય તો તમે જે પાટલીમાં આપણે થાપીને બનાવતા હોય છે એ રીતે બી તમે બનાવી શકો છો. તો જુઓ, આ રોટલો મારો સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ હાથથી ક્યાં બી કિનારીઓ જાડી હોય તો મેં એને પતલી કરી દીધી છે અને એકદમ હાથથી થેપી અને આ રીતે રોટલો આપણો તાવડીમાં નાખી દીધો છે. હવે આ રોટલો ચડે છે ત્યાં સુધીમાં આપણે બીજો રોટલો બનાવી દઈએ. બીજો રોટલો બનાવ્યો છે મેં હાથથી આ રીતે પાટલીમાં થેપીને બનાવ્યો છે. જે બહેનોને હાથથી ના આવડતું હોય તો તમે આ રીતે પાટલીમાં બી, હવે રોટલો કેમ નાખવો એ બી મેં તમને અહીંયા સમજાવ્યું છે કે પાટલી હોય છે એને થોડી સવડી કરી દેવાની, મતલબ કે હાથમાં ઊંધી કરી દેવાની પાટલીને, અને પછી આ રીતે તાવડીમાં તમારે રોટલાને નાખી દેવાનો છે. અને ઉપરથી આ રીતે તમારે અહીંયા કોરો લોટ છે, કારણ કે આપણે પાટલીમાં થાપીને બનાવ્યો છે તો કોરો લોટ હશે તો અહીંયા અત્યારે આપણે થોડુંક પાણી લગાવવાનું છે, કારણ કે કોરો લોટ હશે તો જ્યારે તમે પલટાવશો તો એમાં દાજ આવી જશે. એટલે દાજ ના આવે એ માટે થઈ અને મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે. તો જુઓ, એકદમ સરસ દાણેદાર આપણો રોટલો શેકાઈ ગયો છે અને ગેસની ફ્લેમ અત્યારે આપણે હાઈ ઉપર જ આ કામ કરવાનું છે. તો જુઓ, એકદમ ફૂલેલો રોટલો આપણો સરસ તૈયાર થઈ ગયો છે. તો રોટલો તૈયાર થઈ ગયા. 2 રોટલા મેં બનાવ્યા જે આ લાડુ બનાવવા માટે એના થોડા પીસ કરી દેવાના છે, જેથી કરી અને એ ઝડપથી ઠંડા થઈ જાય, કારણ કે મારા રોટલા ગરમ હતા. હવે પીસ કર્યા પછી થોડો ઠંડા થયા પછી મિક્સરમાં મેં આ રોટલાને ક્રશ કરી દીધો છે. જુઓ, એકદમ દરદરો નથી, બહુ ફાઇન એ પાવડર નથી કરી દીધો. હવે એની એ જ કડાઈમાં મેં અડધી વાટકી ઘી લીધું છે, એને અડધા ભાગનું મેં અત્યારે ઘી હું લઈ લઉં છું. લગભગ એમાંથી મેં 3 થી 4 ચમચી જેટલું મેં ઘી લીધું છે. તો મારી અત્યારે 2 ચમચી જેટલું જ વાટકીમાં ઘી રહ્યું છે. પોણી વાટકી જેટલું મારું ઘી ઉપયોગ થઈ ગયું છે. તો હવે ઘી ગરમ થાય ત્યાર પછી આપણે બીજી જે પ્રોસેસ કરવાની છે એ કરીશું. તો હવે આપણે અહીંયા ઘી થોડું ગરમ થયું ત્યાર પછી મેં 1 વાટકી જેટલો ગોળ નાખ્યો છે.
તો 2 રોટલાની સામે 1 વાટકી જેટલો મારો ગોળ છે. ગોળ સરસ એકદમ પીગળી ગયો છે. જુઓ, એકદમ બબલ્સ આવી ગયા છે. આ ગોળને આપણે બહુ ટાઈટ નથી કરી દેવાનો. એકદમ ગોળની સરસ ચાસણી આવી જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને જે ખજૂર છે ઘીમાં શેકેલી એ નીચે નાખી દીધી છે. ત્યાર પછી આપણે જે ડ્રાયફ્રૂટ અને ગુંદર બધો પાવડર બનાવીને નાખ્યો છે એ મૂકી દીધો. હવે આ બધી વસ્તુ નાખી અને થોડું આપણે આને મિક્સ કરી દઈશું, મતલબ કે થોડું ચલાવી દઈશું ખજૂરને. અને પછી આપણે હવે બાજરીના રોટલા બનાવ્યા હતા અને એને ક્રશ કરી અને ભૂકો કર્યો હતો એ હવે અહીંયા ઉપર હું નાખી દઉં છું. જુઓ, હવે ગેસ બંધ છે કારણ કે આપણે ગેસ ચાલુ રાખીશું તો જે આપણો ચાસણી છે એકદમ કડક થઈ જશે, એટલે મેં ગેસ બંધ કરી દીધું છે. ત્યાર પછી નાળિયેરનું છીણ નાખ્યું છે, દ્રાક્ષ નાખી છે, સૂંઠ પાવડર નાખ્યો, એલાયચી પાવડર નાખ્યો છે. આ બધી વસ્તુ ઉમેરી અને હવે આપણે અહીંયા મિક્સ કરી દેવાનું છે. થોડું ડ્રાયફ્રૂટ મેં આ રીતે ઉપરથી બી કાપી અને મેં અગાઉ જે તેલમાં શેકીને રાખ્યું હતું એ થોડું રેવા દીધું હતું, ઘીમાં શેકીને રાખ્યું હતું તો એ ઉપરથી બી થોડું નાખ્યું છે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ મિક્સ કરી દેવાની છે ફ્રેન્ડ્સ, કારણ કે જુઓ એકદમ બધી વસ્તુ જે નીચે નાખી છે એને એકદમ મિક્સ કરી દેવાની છે. ખજૂર બી આપણી હજુ નીચે જ પડી છે તો મિક્સ કરવું બહુ જરૂરી છે. અને અહીંયા અત્યારે મારો ગેસ એકદમ બંધ છે. જો ગેસ ચાલુ હશે તો કેવું થશે કે જે આપણી ગોળનો પાયો કર્યો છે ને એ એકદમ વધારે ટાઈટ થઈ જશે અને આપણા લાડુ છે એ દાંતમાં એકદમ ચોટશે. એટલે એવું ના થાય, એને ગોળ વધારે પડતો શેકાઈ ના જાય એ માટે થઈ અને મેં ગેસને બંધ કરી દીધો છે. ત્યાર પછી થોડું ઠંડુ થયું. અત્યારે મારું 9 શેકું જેટલું જ મિશ્રણ ગરમ છે અને તમને ઘી બી બતાવ્યું છે કે જુઓ મારું મિશ્રણ બહુ ઘીવાળું નથી. તો હવે આપણે એના લાડુ વાળી દઈશું. તો જુઓ એકદમ આસાનીથી સરસ આપણા લાડુ તૈયાર થઈ જાય છે. એકદમ મોંમાં મૂકતા જ આ લાડુ પીગળી જાય એવા સરસ. અને પછી મેં આ રીતે પ્લેટમાં ખસખસ લઈ લીધું છે. તો ખસખસથી આ રીતે ઉપરથી કોટિંગ કરી દઈશું. તો છે ને ચૂરમાના લાડુને એક બાજુ સાઈડમાં મૂકી દે એવા બાજરીના રોટલામાંથી બનતા આ લાડુ સરસ તૈયાર થઈ જાય છે. તો આ શિયાળાની સિઝનમાં અને એકદમ હેલ્ધી ડ્રાયફ્રૂટથી ભરપૂર આ લાડુ એકદમ ઘરે જ તૈયાર થઈ જાય છે. તો શિયાળાની સિઝનમાં આપણે આવા વસાણા ખાતા હોય છે, બધા વધારે પડતું ઘીવાળું ગોળવાળું ખાતા હોય છે, તો એમાંથી જ એક સરસ રેસીપી આ તૈયાર થઈ જાય છે જે ઇન્સ્ટન્ટ છે. તમારે કોઈ લોટ શેકવાની જરૂર નથી કે નથી કોઈ આમાં કોઈ તમારે એવું બી નથી કે તમને લોટ શેકતા ન ફાવતો હોય બાજરીનો, તો બનાવો 2 રોટલા અને રોટલામાંથી જ આ રીતે લાડુ તમે આસાનીથી તૈયાર કરી શકો છો. તો આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે, જે ઇન્સ્ટન્ટ બાજરીના રોટલામાંથી બનતા લાડુ. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.